કચ્છના પાટનગર ભુજનું રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે, પરંતુ આ વખતે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પવનની દિશા બદલાતી હોય તેવું જણાઈ રહ્યું છે। લાંબા સમયથી વોર્ડ નંબર 1માં કોંગ્રેસ નગરસેવકોની નિષ્ક્રિયતાથી પ્રજાજનોમાં નારાજગી જોવા મળી રહી છે। જોકે સતત સત્તા ભોગવ્યા બાદ પણ વિકાસના મુદ્દે આ વિસ્તાર આજે પણ તરસ્યા હોવાનો સૂર સ્થાનિકોમાં ઉઠ્યો છે। સ્થાનિક રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી અને વોર્ડમાં કોંગ્રેસના પ્રતિનિધિઓ હોવાથી વિકાસ કામોમાં રાજકીય ખેંચતાણ નડે છે। રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે પણ આ વોર્ડના લોકોએ વર્ષો સુધી રાહ જોવી પડી છે। લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે વિરોધ પક્ષના નગરસેવકો હોવાને કારણે અમારા કામો અટકી જાય છે, જેની સીધી અસર અમારા રોજિંદા જીવન પર પડી રહી છે। જ્યારે આગામી ચૂંટણીમાં આ ગઢ જળવાઈ રહેશે કે કેસરીઓ લહેરાશે તે જોવું રસપ્રદ રહેશે। પણ એક વાત સ્પષ્ટ છે કે જનતા હવે પક્ષ કરતા વિકાસને વધુ મહત્વ આપી રહી છે। અમારો તો એ છે પરિવર્તન અમારે કરાવવો છે, કેમ કે હું 20 વર્ષથી અહીંયાથી અમારો રસ્તા, ગટર બધી આ પ્રોબ્લેમ છે અમારા એરિયા આખામાં। આ ફેરે અમારો પરિવર્તન અમને કરવો જ છે। આ ફેરે અમને એક જ માને કે અમે રેલીઓ કાઢી અમારા ઘરના પૈસા નાખી રસ્તા બનાવ્યા છે। કોંગ્રેસ વાળો કાર્યકર્તા કોઈ છૂટેલા કોઈ આવ્યા જ નથી અમારા આગળ। એટલે અમને વિચાર જ છે કે આ ફેરે અમને પરિવર્તન કરવો છે, કેમ કે અમને પાણીમાં અમે ડૂબીએ છીએ। અમારા મિસિતુ મંદિર બધા ગટરમાં ડૂબ્યા પડ્યા હોય છે, પણ છતાં કોઈ અમારે પૂછા કરવા આવતા નથી કોંગ્રેસ વાળા। અમે પરિવર્તન ઈચ્છીએ છીએ કે આ ફેરે ભાજપને પરિવર્તન કરાવશું, અમે કમળને જીતાવશું અને એ પરિવર્તન કરાવવો છે આપણે, કે અમે 15-20 વર્ષથી અમે ડૂબી, અમે તમારા ઘર પોતાના અંદર છે ને પબ્લિક ને બધા મને ઓળખે છે આશાપુરા નગરમાં કે મારે જાતે ગટર અંદર ઉતરવો પડે છે, ટેમરોમાં ઉતરીને સાફ કરવી પડે છે, છતાં એ સાંભળતા નથી। જો કાઉન્સિલર અમે ચૂંટ્યા છે, એ ચૂંટાયેલા હતા, એ અમારા આગળ જ ન આવતા હોય તો અમે કેના આગળ જઈએ। છેલ્લે અમે જોઈએ છીએ ઘણા વર્ષોથી આ વોર્ડમાં અમારા પાણી, ગટર અને રોડ એટલી સમસ્યા છે, તમે જોઈ શકો છો। તમે અત્યારે તમે પણ સાથે આવ્યા છો, તમે એટલી છે મુશ્કેલી। આ વખતે સમજો હર વખતે ચૂંટણી થઈ જાય, વોટ લઈ જાય છે, એના પાછળ 5-5 વર્ષ અમે કોઈને જોયો જ નથી કાઉન્સિલરોને કે આ અમારા કાઉન્સિલર છે। વળી ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ વાળા અહીંયા આવી ને મોટો બતાડે છે, એના પાછળ વાયદા કરી જાય છે, પણ 5-5 વર્ષ સુધી અમારા વોર્ડમાં કોઈ પૂછા કરવા આવતો નથી। અમે અહીંયા બધેને એના ફોન કરીએ, રૂબરૂ જઈએ, તમારું કામ થઈ જશે એમ ખાલી કહે છે, પણ એના પાછળ કોઈ પૂછા કરવા આવતો નથી। તમે પોતે પણ જોવો છો અત્યારે ગટરની અમે પ્રાઇવેટ બધે કામ કરાવીએ છીએ, પણ અહીંયા કોઈ પૂછતો જ નથી। આ વખતે અમે વિચાર્યો છે કે આ વખતે અમે કંઈક પરિવર્તન કરશું। આ વખતે અમે ભાજપને જીતાડી ને અહીંયાનો અમે આખા અમારે એરિયાનો વિકાસ કરશું। અમારા નીચાણવાળો વિસ્તાર છે, અમને ખ્યાલ છે, પણ એમાં અમને આગળ ગટરની સમસ્યા છે જ। આગળ આપણે નાલા છે, નાલા ભરેલા છે। અમે ઘણી રજૂઆત કરી છે કાઉન્સિલર સાહેબને હતા, અમને રજૂઆત કરી ચોમાસા પહેલા પણ અમને કીધું હતું કે અમે તમારા નાલા અહીંયા સાફ થઈ જશે, તમારા અહીંયા આ વખતે પાણી નહીં ભરાય। પાણી વરસાદ હાલ્યો જાય છે, એના પાછળ 6-6 મહિના સુધી પાણી અને ગટર ભરેલા રહે છે, કોઈ પૂછા કરવા નથી આવતો। પણ આ વખતે અમે એ જ વિચાર્યો છે કે આ વખતે કંઈક અમે પરિવર્તન કરશું ને ભાજપને વોટ દઈ ને ભાજપને જીતાડશું। અમને આ વખતે લાગે છે કે અમારો એરિયાનું કંઈક પરિવર્તન થશે। છેલ્લા અમે 15-20 વર્ષથી કોંગ્રેસને વોટ આપતા હતા, અમને એમ હતું કે અમારી આ સમસ્યા દૂર થઈ જશે, પણ જ્યારે જોઈએ ત્યારે આ ગટરની સમસ્યા પડી જ હોય છે। નગરપાલિકામાં અરજી કરવા જઈએ છીએ, નગરપાલિકા વાળા કહે છે કે તમે એ એરિયામાં શું કામ રહો છો? હવે અમારી પરિસ્થિતિ બરાબર હોય તો અમે બીજા એરિયામાં પણ રહી શકીએ, એવું નથી કે અમે ન રહી શકીએ, પણ અમે ખાલી અમારી એટલી સમસ્યા છે કે હવે આ કંઈક હાલ કરી જ દો એમ। દર વખતે એ કહે છે કે આજે થશે આવી ઉપરથી બધા જોઈને પછી હાલ્યા જાય છે, કોઈ કઈ કરતું જ નથી। કહે છે કે અમારાથી નહીં થાય તો આ સરકારી કામ એ લોકોથી ના થાય તો કોનાથી થાય ભાઈ? એ તો કરવું એ લોકોને। હવે અમને પૂરેપૂરી ઉમ્મીદ છે કે અમે ભાજપ વાળાને વોટ દઈને ભાજપ વાળા અમારી કાંઈક કરી શકે, એટલે અમે વોટ આવે આ ફેરે અમે ભાજપને ટ્રાય કરશું। હવે અમે જોઈ લઈએ કે શું થાય છે અમારું કામ। ખરાબ સમસ્યાનું સામનો કરી રહ્યા છીએ। હું પોતે અહીંયા હોસ્પિટલ લાઈનમાં છું, બધા પેશન્ટોને પણ સલાહ દઉં કે તમે ગંદકીમાં ન રહો, પણ જો મારા ઘરની જ સામે સીધી ગંદકી છે, હું કોને કહેવા જાઉં? ઘણું ફરક છે। ત્યાં બધી સાફ સફાઈ એકદમ વ્યવસ્થિત થાય છે, અહીંયા અમારા કારણે કચરા પેટી પણ નથી, અહીંયા અમારા કારણે ગાયોને હેઠળ રાખવા માટે એ કઈ પણ નથી, ચાડી પણ નથી કે અમે કોઈ ગાયોને કઈ ખાવાનું નાખી શકીએ। બધાની ઉમેદ હોય કે અમે રસ્તામાં કઈ ન નાખીએ। બસ અમે ભાજપને વોટ આપશું ને ભાજપ વાળા અમારું કામ સારું કરી દે, બસ એ જ અમારી માંગણી છે, એના સિવાય કાંઈ માંગણી નથી।